સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધ પરિસ્થિતિની અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર પણ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. સગંડ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો સુરતના કાપડ ઉદ્યોગને 100% મોટું નુકસાન થઈ શકે છે. સુરતનો કાપડ વેપાર જે ખાસ કરીને દુબઈ મારફતે સંયુક્ત અરબ અમીરાત સહિત આશરે 45 દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાં સુરતથી મુખ્યત્વે માનવ નિર્મિત તંતુવાળું કાપડ, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. દુબઈ અને અન્ય અરબ દેશો સુરતના કાપડ માટેના મોટા બજારો હોવાથી ત્યાંની કોઈપણ અસ્થિરતાની સીધી અસર સુરતના વેપાર પર પડી શકે છે. હાલની પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી, પરંતુ જો આ યુદ્ધ લંબાય તો ઉદ્યોગકારોમાં ચિંતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના કારણે સુરતના કાપડ વેપારીઓ માટે મુશ્કેલીઓનો સામનો હવે જોવા રહ્યું છે. જ્યારે આપણા સાથે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાળા છે. અશોકભાઈ, જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, કાપડ ઉદ્યોગ માટે કેટલું નુકસાન થઈ શકે? જે રીતે આ 3 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે એ જોતા મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે, કારણ કે યુદ્ધ રોકાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. જો આને કોઈ પણ મધ્યસ્થી બને અથવા સંયુક્ત રાષ્ટ્રમાં હસ્તક્ષેપ કરે તો હું માનું છું કે આ યુદ્ધ કદાચ રોકાઈ શકે છે. અન્યથા સુરતને એક તરફથી માર નથી પડવાની, સુરતને 2 તરફથી માર પડવાની, કારણ કે જે રો મટીરિયલ છે એ ક્રૂડમાંથી બને છે અને ક્રૂડના ભંડારો જ એ દેશોની અંદર આવેલા છે, જે દેશો ઉપર અત્યારે ઓલરેડી ઈરાને હુમલો કરી દીધો છે. એવા 11 દેશો છે, કુવેત હોય કે કતાર હોય, યુએઈ હોય કે XYZ જેટલા બી દેશો છે, એમની સાથે સીધી ટક્કર અત્યારે યુએસ, ઇઝરાયલ અને ઈરાક, આજે 14 દેશની સામે ઈરાક એકનું લડતું હોય ત્યારે સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગને થવાની છે, કારણ કે રો મટીરિયલ જે છે એ ક્રૂડમાંથી બને છે અને ક્રૂડમાંથી ફાઈબર બને, ફાઈબરમાંથી યાન ને યાનમાંથી કપડું બનતું હોય. એ કપડું સુરતથી સીધું વાયા દુબઈ 45 દેશોની અંદર એ એક્સપોર્ટ થતું હોય છે. આમાં ખાસ કરીને બુરખાનું કપડું છે અને સલવાર કમીઝનું કપડું છે. એટલે બંને તરફથી અત્યારે અમારી સાયકલ અત્યારે ઊભી રહી ગઈ છે, કારણ કે કાર્ગો બંધ થઈ ગયા છે, શિપમેન્ટ છે અધવચ્ચે દરિયાની અંદર ઊભા રહી ગયા છે, કારણ કે જેની કોઈ ડિલિવરી લેવા માટે રાજી ના હોય ત્યારે સોદાઓ કેન્સલ થવાની ભીતિ છે. બીજું પેમેન્ટ છે, એ પેમેન્ટ સાયકલ આખી અટવાઈ જશે. પણ એક વસ્તુ અત્યારે થોડીક અમને મુશ્કેલી ઓછી દેખાય છે. એનું કારણ છે કે અત્યારે હોળીનો માહોલ છે અને કારીગરો વતન ગયા છે, એટલે જે કંઈ મુશ્કેલી છે એ આવનારા દિવસોની અંદર ખબર પડશે કે કેટલી નુકસાનને ભોગવવાનો વારો આવશે. અશોકભાઈ, જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધમાં જ્યારે કારીગરો હોય છે એમને રોજગારી બી છીનવાઈ જશે એવું સંભાવના દેખાઈ રહ્યું છે. એટલી મોટી સંભાવના નથી. એનું કારણ છે કે અત્યારે જે રીતે કારીગરો હર સિઝનની અંદર હોળીમાં ગામડે જતા હોય છે, એના પોતાના વતન જતા હોય છે અને ત્યાંથી 15 દિવસે પાછા આવતા હોય છે. એટલે અમે તો પ્રાર્થના કરીએ છીએ કે આ યુદ્ધ કદાચ 5-10 દિવસમાં પૂરું થઈ જાય તો આ પ્રોબ્લેમ ઓછો થશે, અન્યથા આ પ્રોબ્લેમ બહુ વધી શકે છે. કારણ કે જે રીતે અત્યારે યુદ્ધના મંડાણ થયા છે એમાં કોઈ નીચું ઝૂકે એવું વ્યક્તિ છે જ નહીં, કારણ કે અમેરિકા એના દમ પર આગળ વધી રહ્યું છે, ઇઝરાયલ એનો પોતાનો બેનિફિટ લઈ રહ્યું છે અને ઈરાક છે એ ગાંડું થઈને બધાની સામે લડવા ઉતરી પડ્યું છે. એટલે આ યુદ્ધ ક્યાં અટકશે એનો કોઈ અત્યારે અંદેશો દેખાતો નથી. પણ આ યુદ્ધ લાંબુ ચાલે તો બીજા કોઈને નુકસાન તો બધા જ ઇન્ડસ્ટ્રીને, તમામ વેપારોને થવાનું છે, પણ મોટું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગને, ડાયમંડને, જ્વેલરીને, આ બધાને જ થવાનું છે. પણ મોટું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગને થવાનું છે એ નિર્વિવાદ સત્ય છે, કારણ કે એ તો સ્વીકારવું જ રહ્યું. કારણ કે મેલ્ટ પણ ત્યાંથી જ બનતું હોય, ક્રૂડમાંથી જ અમારી પ્રોડક્ટ બનતી હોય અને એને જ પાછી અમે ફેબ્રિક્સ કરીને એ દેશોની અંદર આપતા હોઈએ, એક્સપોર્ટ કરતા હોઈએ, તો નો ડાઉટ એની નુકસાન ભોગવવાનો વારો આવશે. અશોકભાઈ, જે રીતે યાર્નની વાત કરીએ, ક્રૂડની વાત કરીએ, જે રીતે માલ ત્યાંથી આવતો હોય અને અહીંયાથી કાપડ ત્યાં જતું હોય, તો કેટલો મીટર અહીંયાથી આપણું કાપડ જતું હોય અને કેટલું નુકસાન અત્યારે આ 3 દિવસમાં જોવા મળ્યું છે? હવે આંકડામાં પડવા જઈએ તો અત્યારે તો હાલ અત્યારે આંકડો આપણી પાસે નહીં મળી શકે, કારણ કે આપણે જે રીતે આખા ગાર્મેન્ટનું માર્કેટ હતું તો યુએસમાં હતું, આ ફેબ્રિક્સનું માર્કેટ છે તો યુએઈથી તમામ બીજા દેશોની અંદર જો એક્સપોર્ટ થતું હોય તો
હું એવું માનું છું કે અત્યારે રિસન્ટલી ગણતરી કરવા જઈએ તો 300-400 કરોડ જેવું નુકસાન મને દેખાઈ રહ્યું છે, જે અમારા ધ્યાનમાં છે. અમારા ધ્યાન બહાર જેટલું માલ એક્સપોર્ટ થતું હશે, કેટલો ત્યાં સ્ટોક થઈ ચૂક્યો છે, કેટલું માલ રોકાઈ ચૂક્યો છે, કેટલો શિપમેન્ટમાં છે, કેટલો કાર્ગોમાં પડ્યો છે, આ બધું ગણતરી કરવા જઈએ તો બહુ ખાસું એવું નુકસાન થવાની સંભાવના કરી. છેલ્લો સવાલ અશોકભાઈ, જે રીતે હવે એ લોકોનો પવિત્ર તહેવાર રમજાન ચાલી રહ્યું છે, એમાં જ્યારે કાપડનો જ્યારે વધારે ઉપયોગ લોકો લેતા હોય, જે બુરખા હોય, કઈ બી વસ્તુઓનો, તે એમાં કઈ રીતની નુકસાની જોવા મળી રહેશે હાલ? ખાસ કરીને એ જે વેપાર જે અમે કરીએ છીએ એ રમજાનને અને ઈદને ને એને લાગુ પડીને સીધા આ બધા કપડાઓ ફેબ્રિક છે અમે ત્યાં મોકલતા હોય છે. ખાસ કરીને એની અંદર ડિઝાઇનર પીસો બનતા હોય, એની અંદર બીજા વર્ક થતા હોય છે. કારણ કે આ જે કપડું છે એ માત્ર કપડું રહેવાનું નથી, એના ઉપર વેલ્યુ એડિશન ઘણી બધી થતી હોય છે. એમાં ક્યાંક દુબઈમાં પણ થતું હોય છે, ક્યાંક બીજા રાજ્યોમાં થતું હોય, ક્યાંક બીજા દેશોની અંદર થતું હોય છે. કારણ કે પોતપોતાની માસ્ટરી છે. અમુક વસ્તુ તો અહીંથી જ અમે બુરખાઓ તૈયાર કરીને, ડિઝાઇનિંગ કરીને, વર્ક કરીને અહીંયાથી જ મોકલતા હોય છે. એટલે બહુ મોટો વેપાર છે, આ નાનો વેપાર નથી. અને હું એવું માનું છું કે આ જે રીતે આવા સમયે જ્યાં રમજાન ઉપર હોય અને ત્યારે જ એના વડાને ખતમ કરી નાખવો એ એક મોટું કહેવાય કે એક એ લોકો માટે કરબલા કે છે કે એની માટે બહુ મોટું આ સ્વમાનનો સવાલ ઊભો થઈ ગયો છે. એટલે લોકો અત્યારે ગાંડા બની ગયા છે કે અમે ગમે તેમ કરીને બદલો લેવો. એટલે હવે આ કઈ દિશામાં યુદ્ધ જવાનું છે અત્યારે કહેવું બહુ મુશ્કેલ છે. પણ અત્યારે ભારત એના ઉપર વોચ રાખી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે FTA કર્યું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, તો પાણી જેમ એનો રસ્તો શોધી લેતું હોય છે એવી રીતે અમારે એક્સપોર્ટના રસ્તા બીજા શોધવા પડશે. કારણ કે જ્યાં જ્યાં FTA થયા છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યા છે, એને લઈને થોડીક અમને રાહત છે કે અમારો રસ્તો, અમને મુશ્કેલી પડશે, નુકસાન પણ પડશે, પણ અમે અમારો રસ્તો શોધીને આગળ વધવાના છીએ. કારણ કે જે રીતે સરકારે મહેનત કરી અને બીજા દેશો સાથે જે રીતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે એ માર્કેટ અમારે નવું શોધવાનું રહ્યું. સરકાર પાસે શું અપેક્ષા રહેશે? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે જે લોકો ત્યાં વેપારમાં અટવાયા છે, મતલબમાં જેના પેમેન્ટો અટવાયા છે, યુદ્ધ ખતમ થાય તરત એના ઉપર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. એના પેમેન્ટ તાત્કાલિક મળી જાય, એક્સપોર્ટની અંદર પાછું લિબરલતા ઊભી થાય અને તંદુરસ્ત વાતાવરણ ઊભું થાય, જેથી કરીને કોઈનું પેમેન્ટ ફસાય નહીં, કોઈનું પેમેન્ટ માટે ડિલિવરીઓ અટવાય નહીં. અને એના ઉપર સરકાર જો ફોકસ કરશે તો હું માનું છું કે વેપાર પાછો શરૂ થશે. પણ આ ક્યારે અને કેવી રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ રજૂઆત તો કરી છે, રિક્વેસ્ટ પણ કરી છે કે યુદ્ધ ખતમ કરે, પણ આમાં સંયુક્ત રાષ્ટ્ર જ્યાં સુધી હસ્તક્ષેપ નહીં કરે ત્યાં સુધી મને નથી લાગતું કે આ યુદ્ધને રોકી શકાય. કારણ કે ચીન પણ ચૂપ છે, રશિયા પણ ચૂપ છે, તો કહેશે કોણ? તો સંયુક્ત રાષ્ટ્ર ઉપર એ આમાં ચર્ચાનો વિષય બનાવવો પડે. કારણ કે આ નુકસાન માત્ર ઇન્ડિયાને નથી, આખા દેશને, વર્લ્ડને થવાનું છે. કારણ કે નુકસાન 100 તરફા યુદ્ધના હિસાબે થવાનું છે. કારણ કે યુદ્ધથી કશો ફાયદો થતો હોય એવું આજ દિન સુધી બન્યું નથી. નુકસાન જ થતું હોય છે અને એ નુકસાનનો વારો બધાને જ ભોગવવો પડશે. જે રીતે અશોકભાઈ જણાવી રહ્યા છે, યુદ્ધના કારણે નુકસાન જ થતું હોય છે, નુકસાનથી કઈ મોટું નથી. જ્યારે સુરતના કાપડ વેપાર ઉદ્યોગને ઘણું બધું નુકસાન થઈ શકે છે અને જે આવનારા દિવસોમાં જ્યારે આ યુદ્ધ ચાલશે તો ઘણી બધી મુશ્કેલીઓ બી ઊભી થઈ શકે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.